કેમ છો બધા મિત્રો? મજામાં? આજ છે 14મી એપ્રિલ એટલે કે આપણા બંધારણના ઘડવૈયા એવા શ્રી બી આર આંબેડકર એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ છે આજ. તો એની આજ આપણે રેલીમાં જવાનું છે અને અત્યારે આપણે વાગી ગયા છે 10:30 અને વ્લોગ ચાલુ કર્યો છે મોડો કારણ કે આપણે ઉઠ્યા મોડા. તો અત્યારે જવાનું છે આપણે સીધું રેલીમાં આંબેડકર ચોકમાં. તમે વ્લોગમાં બન્યા રહેજો, આજ ખાસ વ્લોગ છે તો વ્લોગમાં તમને બધું જોવા મળશે. તો બધાને એક નમ્ર વિનંતી છે કે આ વ્લોગ એક આખો જોઈ અને નવા હોય ચેનલ ઉપર તો લાઈક કરવાનું ભૂલે નહીં અને આ વ્લોગ જો ગમે તો શેર કરજો બીજાને, બરોબર? તો હવે મળીએ સીધા ગામમાં જઈ રેલીમાં, બરોબર? તો ફાઇનલી મિત્રો આપણા ભાઈબંધ આવી ગયા છે અને હવે સીધા જાશું આંબેડકર ચોકમાં, બરોબર? તૈયાર થવામાં થોડી 5-10 મિનિટની વાર લાગી પણ આવેલું, બરોબર? હાલો તો સીધા જઈ આંબેડકર ચોક આવી. તો ફાઇનલી મિત્રો આપણે આંબેડકર ચોકમાં પહોંચી ગયા છીએ. આંબેડકર ચોકમાં તો પહોંચી ગયા પણ રેલીમાં હવે સામેલ થવાનું હોય. રેલી આમ ફરીને આવે તો પહેલાં રેલીમાં આપણે જોઈન્ટ થઈ અને રેલીનો સીન તમને બતાવું. આપણે કેટલા છેટા છીએ? થોડાક જ છેટા છીએ, જરાક જ. અને હું, વિશાલભાઈ અને આપણા નીતભાઈ ત્રણેય આપણે ગાડીમાં આવ્યા. ગાડી ગાંધી ચોકમાં મૂકી દીધી છે અને આપણે જઈએ છીએ હવે રેલી તરફ. તો ફાઇનલી મિત્રો આપણે હે ને રેલીમાં પહોંચી ગયા છીએ અને આપણે રેલી અત્યારે ગાંધી ચોકથી થોડીક જ દૂર છે. તો તમે જોઈ શકો છો પબ્લિક જયું છે. તો ફાઇનલી મિત્રો આંબેડકરની રેલી આપણે ગાંધી ચોકમાં પહોંચી ગઈ છે અને આ બધા રમે છે હજી. बाबा तुले जाऊन
તો મિત્રો ગાંધી ચોકથી રેલી નીકળી ગઈ છે અને આપણે છે ને ગાડી લઈને આવવાનું હતું એટલે આપણે છે ને બાવલા ચોકમાં ગાડી રાખી દીધી અને આપણે છે ને હવે હમા આવેલા જાય છીએ. રેલી અત્યારે ગાંધી ચોકથી ક્યારની નીકળી ગઈ છે, અર્ધે પહોંચી ગઈ છે અને આપણે બાવલા ચોકે છે. તમે પાછળ જોઈ શકતા છો અને આગળ રેલી છે. તો હવે આપણે અહીંયા હમા આવેલા જઈ અને બતાવું તમને હમણાં આગળના સીન. અત્યારે છે ને આપણી આંબેડકરની રેલી ભગતસિંહ ચોકે પહોંચી ગઈ છે. રેલી આપણી તમે જોઈ શકો છો. ફાકી ખાવાનો ટાઈમ આવી ગયો. વિશાલભાઈ ફાકી ખાય છે, આપણા ડીજે વાળા ભાઈ. આખું ગુજરાત હજાવો, આખું ભારત હજાવો, રાજા ધીરાજા તેડાવો મારા રાજ.
અહીં આપને જોઈ છે. આ તમને આ બતાવી શકું. હમણાં શરબત આપણે પીવા જઈ, શરબતની ને બધું આતે બધું વસ્તુ ગોઠવેલ છે. તો અહીંયા શરબતનું રાખેલ છે. તો મિત્રો રેલી તો ક્યારની પહોંચી ગઈ, પણ ડીજે હજી ચાલુ છે અને ફૂલ વિધિ ચાલુ છે. ફૂલને હારને ચડાવવાનું તમને બતાવું હમણાં. પાણીની સુવિધા એ રાખી છે. કોઈ પણ માણસને પાણી પીવું હોય તો એમ પ્રતિમાની બાજુમાં જ સ્ટેજ ગોઠવેલ છે પાણીનો. વીર में डुबाया बलिदान दई गया उजड़ा अमर नाम इतिहास में प्रेम से बोल लो डॉक्टर बाबा साहेब आंबेडकर जब सूरज चांद रहेगा जय 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 महामानव विश्व रत्न डॉक्टर बाबा साहेब आंबेडकर ने 133મી जन्म जयंती ना उपक्रमे सर्वे पधारेला મહેમાનોનું હાર્દિક સ્વાગત છે. આપણી આ શોભાયાત્રાનું અહીં સમાપન કરીએ છીએ. જે લોકોને પુષ્પાર્પણ કરવા હોય તે બાબા સાહેબની પ્રતિમાને સ્વેચ્છિત પુષ્પાર્પણ કરી શકે છે. તો મિત્રો અહીંયા આપણે આજની રેલીનું કામ અહીં બધું પૂરું થાય છે અને પુષ્પા વિધિ ને બધું કામ પતી ગયું હવે. દુકાનો આવેલી છે તેમનો પર ખૂબ ખૂબ આભાર સપોર્ટ બદલ તમામને જય ભીમ. આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ. ઉપસ્થિત છે અને સારું સંગઠન અને સારા વિચારો બાબા સાહેબના લઈ અને જય ભીમ નમો બુદ્ધાય. તો ફાઇનલ મિત્રો રેલીનું કામ પતી ગયું છે. અત્યારે ડીજે વહી ગયું છે, જાજુ પબ્લિક ઓછું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અત્યારે કોઈ પણ બાકી હોય પુષ્પમાં કે હાર પહેરાવવામાં એ વ્યક્તિ બાકી છે, બાકી બધું પબ્લિક વયું ગયું છે. અને અત્યારે આપણે ખેટલા બાપામાં ચા પાણી પીવા આવ્યા હતા, પણ અત્યારે ચા નથી પીવા એમ બપોર થઈ ગયો છે. તો આપણે એક પાણીની બોટલ લઈ લીધી અને બધા મિત્રો આપણા જેટલા હતા એટલા બધા અહીંયા ઉભા છે. આપણા પથ્થુભાઈ, પ્રદીપભાઈ અને મને આ કોકનો રૂમાલ આવી ગયો. અને રૂમાલ ભાઈનો એનો નથી, રૂમાલ મારો જ છે. તો હવે મિત્રો હવે ઘરે જઈ અત્યારે, કેમ કે તડકો થઈ ગયો હોય, જમવાનું હજી બાકી છે. તો ઘરે જઈને જમી અને પછી તમને આગળ જે વિશે બતાવું. તો તૈયાર જ છે, જમવા બેસવાની જ વાર છે. તો જમી લઈ અને હવે બ્લોગને લાંબો નથી કરવો. તો હવે કોઈ પણ નવો હોય ચેનલ ઉપર તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આવા જ બ્લોગ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે. રેલીનું કામ બધું પૂરું થઈ ગયું ને આવવામાં આપણે મોડું થઈ ગયું, વાગવામાં થઈ ગયા છે 2 અને જમવાનું તૈયાર છે. તો જમી લઈએ હવે. અને હવે બ્લોગ છે ને બહુ લાંબો થઈ ગયો. આપણો પહેલો રેલીનો બ્લોગ હતો કે ગામ જય ભીમ.